આવતીકાલે કવાંટ ખાતે ભાજપ પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓના ભવ્ય સન્માન અભિવાદન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તમામ જિલ્લાવાસીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા ભાજપ પ્રમુખે પાઠવ્યો આમંત્રણ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના નવા માળખાની રચના કરવામાં આવી છે જેમાં પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા એવા ગણપતભાઈ વસાવાની વરણી કરવામાં આવી છે। સાથે છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઈ છે ત્યારે પ્રદેશ સંગઠન માળખામાં નિયુક્તિ પામેલ આદિવાસી હોદ્દેદારોના સન્માન અભિવાદન માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કવાંટ ખાતે આવતીકાલે એક ભવ્ય સન્માન અભિવાદન સમારોહનું કવાંટ ગાયત્રી મંદિર સામેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે। આ અભિવાદન સમારોહમાં આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત રાજ્યના આદિજાતિના તમામ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે આ સન્માન અભિવાદન સમારોહ માટે વિશાળ ડોમ અને મંચ બનાવવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જિલ્લાના સૌ નાગરિકોને આ કાર્યક્રમમાં પધારવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ આમંત્રણ પાઠવ્યું છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારંભ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાંટ મુકામે ગાયત્રી મંદિરના પટાંગણની અંદર તારીખ 8/1/2026ના રોજ યોજાવા જઈ રહ્યો છે। તેના આયોજનના ભાગરૂપે આજે અહીંયા કવાંટ મુકામે અમારા સંગઠનના તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવામાં આવી અને 8 તારીખે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ આ કવાંટ મુકામે યોજાશે। એમાં માનનીય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ જેમને પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે, આપના છોટાઉદેપુર જિલ્લામાંથી પણ બેન ગીતાબેનને ઉપાધ્યક્ષની જવાબદારી મળી છે અને અમારા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ તેઓ પણ આ દિવસે અહીંયા ઉપસ્થિત રહેશે। તો હું છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરું છું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।